અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા. વિસાવદરમાં અત્યારે ચૂંટણીનો માહોલ પૂરજોશમાં જામતો જોવા મળી રહ્યો છે અને એમાં પણ હવે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કાંટાની ટક્કર છે એ જોવા મળી રહી છે. સતત પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે અને નેતાઓ ખડે પગે છે જનતાને મનાવવા માટે. જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિસાવદરમાં, ખાસ કરીને વિસાવદરની જે જનતા છે એ ખૂબ જ બુદ્ધિજીવી છે. વિસાવદરની જનતા બુદ્ધિજીવી માનવામાં આવે છે અને તે કંઈક અલગ જ હંમેશા નિર્ણય લેવા માટે માહિર હોય છે અને એટલા માટે જ છેલ્લા 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીં સત્તાથી દૂર છે અને એટલા માટે જ હવે ભારતીય જનતા પાર્ટી પૂરજોશમાં એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. કારણ કે કદાચ ભાજપને ડર હોય કે અહીં જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે એ કંઈ કરી ન બેસે, કંઈક જાદુ ના કરી બેસે અને એટલા માટે જ હવે ભારતીય જનતા પાર્ટી પણ ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને એક દમદાર ચહેરાને તેમને અહીં મેદાનમાં ઉતારી દીધા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટ પટેલ છે એ અહીં મેદાનમાં છે. ભાષણો કરવામાં આવી રહ્યા છે, કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, સભાઓ ગજવવામાં આવી રહી છે. ત્યારે અહીં કિરીટ પટેલે એક ખાસ સૂચક નિવેદન આપ્યું છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં આવનારા દિવસોમાં મંત્રી પદની ઘોષણા ગમે ત્યારે થઈ શકે છે. તેની ચર્ચાઓ તો કેટલાય સમયથી ચાલી રહી છે કે ગમે ત્યારે મંત્રીઓની ઘોષણા છે એ કરવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલની જે આખી ટીમ છે એ પણ કદાચ બદલવામાં આવી શકે છે. આવી માત્ર ને માત્ર અટકળો છે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. અલગ અલગ ગોસિપ છે એ ગાંધીનગરની ગલીઓમાં ચાલી રહી છે. ત્યારે ચર્ચા એવી પણ છે કે આ રેસમાં, મંત્રી બનવાની રેસમાં જયેશ રાદડિયા પણ છે, તેમનું નામ પણ મોખરે છે એવું કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે એક જાહેર કાર્યક્રમમાં કિરીટ પટેલે જયેશ રાદડિયા માટે એવું નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બની ગયો છે અને તેમને કહ્યું છે કે મારી ઈચ્છા છે કે જયેશ રાદડિયા જે મારા મિત્ર છે તેમને મારે મંત્રી બનતા જોવા છે. હું તો માત્ર 800 દિવસનો ધારાસભ્ય રહીશ, પરંતુ મારે જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવા છે. આ નિવેદન ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે અને એટલા માટે જ હવે કહેવાઈ રહ્યું છે કે જે રીતે જયેશ રાદડિયા રાજનીતિમાં બહુ પહેલાંથી જ ખૂબ જ એક્ટિવ છે અને લાગે છે કે કદાચ ગમે ત્યારે જ્યારે મંત્રીઓના પદની ઘોષણા થાય તો તેમાં જયેશ રાદડિયાનો પણ સમાવેશ હોઈ શકે છે. પરંતુ અહીં એવું પણ કહેવાઈ રહ્યું છે કે શું કિરીટ પટેલને કંઈ અંદરની વાત ખબર છે? શું કોઈ લિસ્ટ છે એ જાણે છે અને એટલા માટે જ તેમને રાદડિયાનો ખાસ ઉલ્લેખ કર્યો છે એ બેઠકમાં? શું કહી રહ્યા છે કિરીટ પટેલ? આવો સાંભળીએ. વિસાવદર અને ભેસાણની બજારમાં આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે? એ નિર્ણય કરવાનો સમય આવી. હમણાં એક ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર, અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે. ખાલી 800 દિવસ તમે મને આપો. 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દો, ધારાસભ્ય તરીકે લેવાને હું લાયક નથી. તો કિરીટ પટેલના આ નિવેદન પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. વિસાવદરની ચૂંટણીના અને એની સાથે સાથે કડીની ચૂંટણીના તમામ રંગ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવી લેટેસ્ટ ખબરો સાથે. ત્યાર સુધી મને આપશો રજા. નમસ્કાર.